ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારત અમૃતકાળ અભિયાન અંતર્ગત પ્રદર્શનની ખુલ્લી મુકાઈ। મોદીજીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 11 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસની સફર હાથ ધરી તેમના વિઝન અને પ્રતિબદ્ધતાના ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું છે। ત્યારે તેમના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતની વિભાવના અને અત્યોદયથી રાષ્ટ્ર ઉદય સુધીની તેમની આ સફરને સિદ્ધ કરવા બદલ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શનમાં મોદીજીની કેન્દ્ર સરકારના સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત કેન્દ્ર સરકારે સિદ્ધ કરેલા સંકલ્પોની માહિતીસભર પ્રદર્શનની તારીખ 11/6/2025ના રોજ અટલ બિહારી વાજપેયી હોલ ખાતે ખુલ્લી મૂકવામાં આવી। અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા તેમજ પ્રદેશના અગ્રણીય પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાએ સંબોધી કેન્દ્ર સરકારે સિદ્ધ કરેલા સંકલ્પો બાબતે રસપ્રદ જાણકારી આપી। શહેર અધ્યક્ષ કુમારભાઈ શાહ, જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, મેયર ભરતભાઈ બારડ, ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ પણ આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા। ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ મીડિયા વિભાગે પરિષદનું સંચાલન કર્યું તેમજ કાર્યક્રમના પ્રભારી નરેશભાઈ મકવાણાએ આભાર વિધિ કરી હતી। અને પુષ્ટિકરણ અંગેના સમાચાર ન્યૂઝપેપરની હેડલાઇન રહેતી હતી। આજે ભારત વિકાસ, સંશોધન અને નવાચાર વિશે ચર્ચા કરે છે। 2014 પહેલા પોલિસી પેરાલિસિસ ઉપર ચર્ચા કરવામાં આવતી હતી। મોદી સરકારના નેતૃત્વમાં દેશમાં પોલિટિક્સ ઓફ પરફોર્મન્સની રાજનીતિ લઈને આવી છે। 2014 પહેલાના સમયમાં અનેક પ્રોજેક્ટો વિલંબમાં રહેતા હતા। આજે મોદી સાહેબના નેતૃત્વમાં સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં નવી ગતિ પકડી છે। ભારતમાં જમ્મુ કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ રેલવે બ્રિજ નિર્માણ પામ્યો છે। આજે ભારત વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બની રહ્યું છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।